તો આવતીકાલે મહેસાણા એપીએમસી ખાતે મતદાન યોજાશે। એપીએમસીની ચૂંટણીમાં સમાધાનના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, જેમાં ઊંઝા ધારાસભ્ય કાર્યાલયમાં બંધ બારણે બેઠક યોજવામાં આવી। રજની પટેલ, હરિભાઈ પટેલ તેમજ કિરીટ પટેલ આ બેઠકમાં હાજર રહ્યા। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર પણ હાજર રહ્યા, તો સુપ્રીત પટેલ સહિત સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા। સૌથી મહત્વના સમાચાર મહેસાણા ઊંઝા એપીએમસીને લઈને સામે આવી રહ્યા છે। ઊંઝા એપીએમસીની ચૂંટણી બહુ ચર્ચિત સામે આવી છે। ભાજપ ખાસ કરીને જે રીતે મેન્ડેટની પ્રક્રિયા કાલે જોવા મળી અને ત્યારબાદ આવતીકાલે મહેસાણા ઊંઝા એપીએમસીમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે એપીએમસીની ચૂંટણીમાં સમાધાનના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। ઊંઝામાં ધારાસભ્ય કાર્યાલયમાં બંધ બારણે બેઠક મળી હતી, જેમાં રજની પટેલ, હરિભાઈ પટેલ, કિરીટ પટેલ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તેમજ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર પણ હાજર રહ્યા। સુપ્રીત પટેલ સહિત સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા।